ऑडियो चालू रहते तमाम। ગુડ આફ્ટરનૂન વન એન્ડ ઓલ. નમસ્તે. સાયન્સ સિટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આપ સૌ જાણીએ છીએ એ રીતે આજે 11 માર્ચ અને આજે આપણે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. હવે વિશ્વ કિડની દિવસની સૌ પ્રથમ શરૂઆત સંયુક્ત રીતે આપણે જોઈએ તો ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશનના સંયુક્ત રીતે કરવામાં આવી હતી. હવે વિશ્વ કિડની દિવસની વાત કરીએ આપણે તો વિશ્વ કિડની દિવસ શા માટે ઉજવીએ છીએ? તો વિશ્વ કિડની આપને બધાને ખબર છે, એક કહાવત છે, પ્રિકોશન્સ ઇઝ બેટર દેન ક્યોર, એટલે સારવાર કરતો સાવચેતી સારી. તો એ ના અનુસંધાને કિડની ડિસીઝ જે થતા હોય છે એની અગાઉથી સારવાર, એની સલામતી, કિડનીની ફિટનેસ, હેલ્થ માટે આપણે જાગૃતતા લાવવા માટે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. તો આજના પ્રસંગે સાયન્સ સિટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સાયન્સ સિટી દ્વારા આ પ્રસંગે આજે આપણે એક એવા નિષ્ણાત ડૉક્ટર ને આજે આપણે ઇન્વાઇટ કર્યા છે લેક્ચર માટે. તો હું પહેલાં તો ડૉક્ટર મનોજ ગુંબર સરનું સ્વાગત કરું છું. સર નમસ્તે, વેલકમ. સાયન્સ સિટીના સર પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે સર. નમસ્તે. નમસ્તે. તો હું સરની પહેલાં તો એક શોર્ટ પ્રોફાઇલ આપને કહી દઉં. ડૉક્ટર મનોજ ગુંબર સર, MD DM નેફ્રોલોજી, ફોર્મર પ્રોફેસર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ. સર પોતે કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન અને સરને લગભગ મોર દેન 17 વર્ષથી વધારેનો એક્સપિરિયન્સ છે ઇન ફિલ્ડ ઓફ નેફ્રોલોજી with the expertise in renal transplantation. સરે અત્યાર સુધી લગભગ 3000થી વધારે લાઈવ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલી છે. 400થી વધારે કિડની કેડવેરિક કિડની કહીએ જેને આપણે, અને 100થી વધારે પેર કિડની સરે ટ્રાન્સપ્લાન્ટ કરેલી છે. સાથે સાથે સરનો વધારે એક પરિચય હું એવું કહી શકું હું કે ડૉક્ટર ગુંબર સરને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને અત્યારના આપણા માનનીય વડાપ્રધાન સર શ્રી નરેન્દ્ર મોદીભાઈએ ગોલ્ડ મેડલથી નવાજ્યા હતા.
એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. સરે અત્યાર સુધી લગભગ 40થી વધારે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની જર્નલ્સની અંદર પોતાના પેપર પબ્લિશ કરેલા છે, રિસર્ચ પેપર, અને સરને ઘણા બધા ઇન્ટરનેશનલ અને નેશનલ એવોર્ડ મળેલા છે. ભારતની અંદર આપણે જોઈએ તો જે ક્લિનિકલ એક્સપર્ટાઇઝ છે કિડનીની અંદર, કિડની ટ્રાન્સપ્લાન્ટની અંદર, તો લગભગ સર ભારતની અંદર 3જા ક્રમે અને વિશ્વની અંદર બી આઈ થિંક 2જા ક્રમે સર આવેલા છે. તો એવા નિષ્ણાતને આજે આપણે સાંભળીએ કિડનીની એક સારી એવી હેલ્થ માટે સરને આપણે સાંભળીએ. તમામ પાર્ટિસિપન્ટ્સને એક રિક્વેસ્ટ છે કે જે લોકોને ચાલુ લેક્ચરથી કોઈ ક્વેરી હોય, પ્રશ્ન હોય, તો આપ સર્વે એને ફેસબુક પેજ ઉપર લખી શકો છો કોમેન્ટ તરીકે, અને છેલ્લે આપના આજના એક્સપર્ટ દ્વારા એના જવાબ, પ્રશ્નોત્તરી અને જવાબો આપવામાં આવશે. તો હું સરને રિક્વેસ્ટ કરું, મનોજ ગુંબર સરને, આજના લેક્ચર માટે. સર પ્લીઝ. મનોજ. નમસ્તે. નમસ્તે સર. હું જસ્ટ સ્લાઇડ શેરિંગ કરું છું. યસ સર. Is it visible? No sir. સર પ્રેઝન્ટ નાવ ઉપર આપ ક્લિક કરશો. પ્રેઝન્ટ નાવ નથી આવી રહ્યું હવે. ઓકે. તમારે કો-હોસ્ટ બનાવવું પડશે મારે કદાચ. જી સર. સર જસ્ટ મિનિટ. હા. સરની પ્રેઝન્ટમાં ઓપ્શન નથી આવતો. પેલું ચાલુ કરો ને આપણે લગીને ત્યાં સુધી સિલેક્ટ કરો. મૂવી ચાલુ કરો. Present.
वॉल्यूम कहाँ आ रहा है मेरा? आप पुलकेश भाई स्क्रीन शेयर થયું? પ્રેઝન્ટ નાઉ નો ઓપ્શન આવે છે. નહીં, ઇયરફોન નથી લગાવેલો. પ્રેઝન્ટ નાઉ સ્ટોપ શેરિંગ કરો. મારો અવાજ સંભળાય છે સર?
નમસ્તે દોસ્તો, આજે વર્લ્ડ કિડની ડે છે. માર્ચનો સેકન્ડ થર્સડે વર્લ્ડ કિડની ડે ઉજવીએ છીએ. દર વખતે એક થીમ આપવામાં આવે છે, લિવિંગ વેલ વિથ કિડની ડિઝીઝીસ. એકચ્યુઅલી આ થીમ જનરલ પબ્લિક માટે નથી. મારા હિસાબથી તો દર વર્ષે એક જ થીમ હોવી જોઈએ, પ્રિવેન્શન ઓફ કિડની ડિઝીઝીસ. તો આજે બી હું લિવિંગ વેલ વિથ કિડની ડિઝીઝીસ નહીં ડિસ્કસ કરું, હું પ્રિવેન્શન ઓફ કિડની ડિઝીઝ ડિસ્કસ કરીશ. કિડનીઝ બહુ મહત્વની છે, પણ ઘણીવાર આવું થાય છે કે આપણે એમને ગુમાવ્યા પછી જ કોઈ ચીજ વસ્તુની ખબર પડે છે કે એની કદર શું છે. સામાન્ય રૂપે આપણે એક જ વસ્તુ જાણીએ કે ભાઈ કિડની પેશાબ કરે છે, પણ ખરેખર કિડની ઘણા બધા કામ કરે છે. કિડની પેશાબ તો બનાવે જ છે, બ્લડ પ્યુરિફાય કરે છે, શરીરમાંથી વેસ્ટ પ્રોડક્ટ્સ બહાર કાઢે છે, જેમાં યુરિયા, ક્રિએટિન મહત્વના છે. પાણીનું પૂરતું બેલેન્સ કિડની રાખે છે. વધારે પાણી પીવડાઈ જાય એ બહાર કાઢે છે. તડકામાં હોઈએ એ પ્રિઝર્વ કરે છે પાણી આપણા માટે. ઓપ્ટિમલ લેવલ ઓફ ફ્લુઇડ્સ આપણા બોડીમાં હોય એ સર્ટન કરે છે. આપણા કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, સોડિયમ ને પોટેશિયમ જેટલા બી મિનરલ્સ છે એને પરફેક્ટ બેલેન્સ રાખે છે. હિમોગ્લોબિન બનાવવા માટે કિડની ઇરિથ્રોપોઇટિન જનરેટ કરે છે અને આપણે હિમોગ્લોબિન ઓપ્ટિમલ રહે છે. એમાં બી કિડની મહત્વનો રોલ અદા કરે છે. એક્ટિવ વિટામિન ડી બનાવીને કિડની આપણા બોન્સને હેલ્ધી રાખે છે. ઇનફેક્ટ કિડની હાર્ટ ઓફ હાર્ટ કહેવાય છે, કેમ કે હાર્ટ તો સિર્ફ બ્લડ પંપ કરે છે. જીવન માટે હાર્ટ જરૂરી છે, પણ સારા જીવન માટે કિડની મહત્વની છે. કિડની ફેલિયર બે પ્રકારના હોય, એક્યુટ રિનલ ફેલિયર અને ક્રોનિક કિડની ફેલિયર, જેને CKD બી કહેવાય છે. એક્યુટ રિનલ ફેલિયર આપણા હાથમાં પ્રિવેન્ટ કરવું છે કે નહીં, બટ ક્રોનિક કિડની ડિઝીઝ ડેફિનેટલી આપણા હાથમાં છે એને પ્રિવેન્ટ કરવી. અત્યારે જોવા જઈએ તો વિશ્વમાં દર 10 માણસમાં એક માણસ કિડનીથી ક્રોનિક કિડની ડિઝીઝથી પીડાય છે. 2005થી 2015માં જોઈએ તો 31.7 ગણા એનો વધારો થયો છે. ઇન્ડિયામાં બી એ 9થી 70% છે. એટલે દેટ મીન્સ દર 100માંથી 9થી 70 જણાને ક્રોનિક કિડની ડિઝીઝ છે. 2015માં જોવા જઈએ તો 1,36,000 લોકોએ ક્રોનિક કિડની ડિઝીઝના કારણે જાન ગુમાવી છે. પહેલા ક્રોનિક કિડની ડિઝીઝ 50 વર્ષથી ઉપરના માણસોમાં વધારે કોમન હતી. અત્યારે જોવા જઈએ તો 30થી 40 વર્ષમાં બી 40% લોકો તો 30થી 40 વર્ષમાં છે જેમને કિડની ડિઝીઝનો પ્રોબ્લેમ છે. રિસ્ક ફેક્ટર્સ ઓફ ક્રોનિક કિડની ડિઝીઝ જોવા જઈએ તો એમાં મોડિફાયેબલ અને નોન મોડિફાયેબલ ફેક્ટર્સ છે. નોન મોડિફાયેબલ ફેક્ટર્સ એ જોવા જઈએ તો 5 જ છે. મોડિફાયેબલ ફેક્ટર્સ ઘણા બધા છે. મોડિફાયેબલ ફેક્ટર્સ મતલબ જેને આપણે કંટ્રોલમાં છે, આપણા હાથમાં છે. નોન મોડિફાયેબલ ફેક્ટર્સ આપણા હાથમાં નથી. આપણે એના ઉપર ચર્ચા કરીશું જે આપણા હાથમાં છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સ્ટોન ડિઝીઝ, ઓબેસિટી આ મુખ્ય કારણ ક્રોનિક કિડની ડિઝીઝના છે. આમાં એક ફરથી એક લઈને આપણે જોવા જઈએ તો ડાયાબિટીસ અને હાઇપરટેન્શન ટોટલ ગણીએ તો
70 થી 80% પેશન્ટ ઓફ ક્રોનિક કિડની ડિઝીઝને આ બંનેમાંથી એક હોય છે. હવે કિડની ફંક્શનના લીધે જોઈએ તો આ લાલ રંગ જે છે એ પ્યુરિટી બતાવે છે કે કિડની હૃદય આપણા બ્લડને પ્યુરિફાય કરે છે, અને યલો કલર એટલે યુરિનનો કલર, કોન્સન્ટ્રેટેડ યુરિન એટલે યુરિનની ક્વોલિટી સારી છે એવું દર્શાવે છે. હવે કિડની ફેલિયર 5 સ્ટેજમાં હોય છે. સ્ટેજ 1 અને સ્ટેજ 2માં ખાલી યુરિનમાં આલ્બ્યુમિન નીકળવાનું ચાલુ થઈ જાય છે અને હજી એ બ્લડ પ્યુરિફાય રહે જ છે. સ્ટેજ 3માં પેશાબ ઓછો થાય છે, પણ હજી કોઈને ખબર પડતી નથી કે ખરેખર મારો પેશાબ ઓછો થઈ ગયો છે, અને સ્ટેજ 3માં બી લોકોને ખબર પડતી નથી કે મને કિડનીનો રોગ છે. સ્ટેજ 4માં જે એક એડવાન્સ ડિઝીઝ થઈ ગઈ છે, પણ છતાંય એ યુરિન તો કિડની બનાવે છે, અને સ્ટેજ 4માં બી પેશન્ટ્સને ખબર નથી પડતી કે એમની કિડનીનો પ્રોબ્લેમ છે. જ્યારે ખબર પડે છે એ સ્ટેજ 5. 90% ઓફ ક્રોનિક કિડની ડિઝીઝ ડિટેક્ટ સ્ટેજ 5માં થાય છે. કિડની ડિઝીઝના અર્લી કિડની ડિઝીઝના કોઈ લક્ષણ નથી, એટલે એ પકડાવવામાં આવતા નથી. એને પકડાવવા માટે આપણે ટેસ્ટ કરવા જ પડે. એ ટેસ્ટનું નામ બ્લડમાંથી ક્રિએટિનિન અને યુરિન આરએન છે. આના વગર આપણને ખબર પડવાની નથી કોઈ માણસને કે એમનો કિડનીનો પ્રોબ્લેમ છે કે નહીં. જ્યાં સુધી ચેક નહીં કરીશું ત્યાં સુધી ખબર નહીં પડે કે અર્લી સ્ટેજમાં આપણને કિડનીનો પ્રોબ્લેમ છે કે નહીં. દરેક વ્યક્તિએ ક્રિએટિનિન અને યુરિન કરાવવાની જરૂર નથી. જેને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, જેને પથરીની બીમારી છે, અને જેને ઘરમાં કોઈ ફેમિલી મેમ્બરે કિડનીનો પ્રોબ્લેમ છે, એને યુરિન આયરન અને ક્રિએટિનિન ચેક કરાવવું જોઈએ. હવે મેં તમને કીધું કે સ્ટેજ 5માં જ ખબર પડે છે 90% લોકોને. ત્યારે સ્ટેજ 5માં એક કેસ હોય ને, તો સ્ટેજ 2 અને સ્ટેજ 1માં ઓલમોસ્ટ 5000 કેસ હોય છે જે આપણને ખબર પડતી નથી. તમે મને પૂછો કે કિડનીના લક્ષણ, એક લક્ષણ કહો, તો એક લક્ષણ કોઈ કિડની રોગનો હોતો નથી. એમાં કોમ્બિનેશન બધી જ વસ્તુ હોય એ જરૂરી નથી, પણ આ કોમ્બિનેશન ઓફ કમજોરી બહુ રહે છે, ખવાતું નથી, ઉલટી ઉપકા થાય છે, વેટ ગેઇન એટલે શરીરમાં પાણી ભરાવું, અને વેટ લોસ ખાવાતા પીતાના કારણે આપણે બિલકુલ વજન ઉતરી ગયું હોય આવું બી શક્ય છે. રાત્રે પેશાબ કરવા માટે વધારે ઉઠવું પડે, ચાલો એટલે શ્વાસ ચડી જાય, આખો દિવસ ટાયર્ડનેસ રહે, એક ચહેરા ઉપર એક અજીબ ઉદાસી રહે, અને આપણો જે કલર હોય એ ચહેરાનો કલર બી ડાર્ક પડી જાય. આ બધા જ લક્ષણ કિડનીના લક્ષણ છે. મેં તમને સમજાયું કે ઘણા બધા ફેક્ટર્સ છે ક્રોનિક કિડની ડિઝીઝ માટે, પણ બે વિલન કહીએ મુખ્ય, તો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે. ડાયાબિટીસ બે પ્રકારનું હોય છે. એક 30 વર્ષ પહેલા જે હોય છે એને ટાઈપ 1 ડાયાબિટીસ કહેવાય છે, અને 30 વર્ષ પછી જે હોય છે એને ટાઈપ 2 ડાયાબિટીસ કહેવાય છે. ટાઈપ 1માં 30% લોકોને ક્રોનિક કિડની ડિઝીઝ થવાના જ છે, અને ટાઈપ 2માં 10 થી 40%ને ક્રોનિક કિડની ડિઝીઝ થાય છે. જેને ડાયાબિટીસ હોય અને એને કિડની ફેલ થવાની હોય, એમાં રિસ્ક ફેક્ટર કયા કયા છે? ફર્સ્ટ ઇઝ જેનેટિક પ્રિડિસ્પોઝિશન. બીજું છે, તમે ડાયાબિટીસ કંટ્રોલ જ ના રાખો તો તમને કિડની ફેલિયર થવાના ચાન્સીસ વધી જશે. ડાયાબિટીસની સાથે બ્લડ પ્રેશર હોય તો બી કિડની ફેલ થવાની શક્યતા વધારે. તમે ઓબેસ હોય, તમે સ્મોકિંગ કરતા હોય અને તમને ડાયાબિટીસના કારણે આંખમાં તકલીફ હોય, જેને ડાયાબિટીક રેટાઇનોપેથી, તો તમને કિડની ફેલિયર થવાની શક્યતા વધારે છે. હવે
ડાયાબિટીસવાળા વ્યક્તિએ ક્યારે કિડનીની તપાસ કરાવવી જોઈએ? જે ટાઈપ 1 ડાયાબિટીસ છે એને 5 વર્ષ આફ્ટર ડાયગ્નોસિસ, બટ ટાઈપ 2 ડાયાબિટીસને જ્યારે તમને ડાયાબિટીસ ખબર પડે ત્યારે જ તમારે કિડનીનો ચેકઅપ કરાવવો જોઈએ, અને પછી દર વર્ષે. બીપીવાળા પેશન્ટને જ્યારે તમને બીપી થયું હોય ત્યારે કરાવવું જોઈએ, અને બિલકુલ નોર્મલ હોય તો દર 3 વર્ષે કરાવવું જોઈએ. જેને પરિવારમાં કિડનીની બીમારી હોય એને દર 3 વર્ષે કિડનીનો ચેકઅપ કરાવવો જોઈએ. હવે તમે મને એક સવાલ પૂછશો કે ભાઈ આખી ડાયાબિટીસ તો થઈ ગયું, તો ડાયાબિટીસની કેર ક્યારે લેવાનું ચાલુ કરવાનું તો આપણને કિડનીની બીમારી ના થાય? પહેલા દિવસથી જ. જે તમે 10 વર્ષ પછી કે 20 વર્ષ પછી જાગો તો એ બહુ એડવાન્સ સ્ટેજ થઈ ચૂકી હશે અને તમને તમારી કિડની ઓલરેડી ડેમેજ થઈ ગઈ હશે. શરૂઆતના વર્ષોમાં કિડની ડેમેજ થતી હશે અને તમને કંઈ ખબર નહીં પડે કે તમને કિડની ડેમેજ થાય છે, જ્યાં સુધી તમે યુરિન ફોર માઇક્રો આલ્બ્યુમિન્યુરિયા ટેસ્ટ ના કરાવ ત્યાં સુધી. એટલે જેમને ડાયાબિટીસ હોય એમને પોતાના ડૉક્ટરના સંપર્કમાં રહેવાનું અને કિડનીની તપાસ જ્યારે બી એ ડૉક્ટર કહે ત્યારે કરાવી લેવી જોઈએ. હવે તમે બધાને કદાચ એ ખબર હશે કે આપણે ભૂખ્યા પેટે અને જમ્યા પછીના 2 કલાક પછી ડાયાબિટીસના પેશન્ટ્સ ચેક કરીએ છીએ. પણ એ તો એ દિવસનું ડાયાબિટીસ હોય, પણ આપણને છેલ્લા 3 મહિનાનો ડાયાબિટીસ કેવો રહ્યો છે એ જાણવા માટે HbA1c નામનું એક તપાસ હોય છે, જે આઈડિયલી 6 થી 7ની વચ્ચે રહેવું જોઈએ. આ તમારે ગ્રાફમાં તમે જોશો અહીંયા તો તમને ખ્યાલ પડશે કે જેમ જેમ HbA1c વધે છે ત્યાં તમારી રિસ્ક ડાયાબિટીસ રિલેટેડ તમને કિડનીનો રિસ્ક, આંખનો રિસ્ક, ન્યુરોપેથીનો રિસ્ક વધી જાય છે. અને નીચેના ભાગમાં તમે જોશો જમણી બાજુ તો એક લખેલું હશે રેટાઇનોપેથી 76%. એનો એ મતલબ છે કે તમે જે ફરી કંટ્રોલ કરી લો તો આંખની રોગ થવાના 76% ઓછું થઈ જાય છે રિસ્ક. કિડનીનો રોગ 50%થી બી વધારે ઓછું થઈ જાય છે જે તમે HbA1c તમારું નોર્મલ કરી લો તો. આ સ્લાઇડમાં કેટલા ટકા તમે રાખો તો કેટલું કિડની ડિઝીઝ થાય એ જણાવવામાં આવે છે. તમે 6%ની આસપાસ રાખો તો ખાલી 6% ચાન્સ છે કે તમને કિડનીની બીમારી થશે. પર HbA1c જે તમે 10 રાખ્યું તો તમારું 60% ચાન્સ છે કે તમને કિડનીનો પ્રોબ્લેમ ડાયાબિટીસના કારણે થશે. હવે 1% HbA1c ડિક્રીઝ થવાનો કેટલો મહત્વ છે એ તમને આ સ્લાઇડ બતાવે છે કે 1% HbA1c જે 8માંથી તમે 7 કરી લો અથવા 7માંથી 6 કરી લો તો 37% ચાન્સ છે કે તમને રિસ્ક ઓછો છે 1% HbA1c ઓછું કરવામાં. તો હવે શું કરવું જોઈએ જેના કારણે આપણે જેમને ડાયાબિટીસ છે અને કિડનીનો રોગ ના થાય? સૌથી પહેલી વાત HbA1c 7થી નીચે રહેવું જોઈએ. તમે તમારી મેડિસિન અથવા ઇન્સ્યુલિન એકદમ નિયમિત રૂપ લેવા જોઈએ. દવા અને ઇન્સ્યુલિનથી જે ડાયાબિટીસ કંટ્રોલ થઈ જાય તો દવા બંધ કરવી જોઈએ નહીં. ટાઈમ ટુ ટાઈમ તમે ડૉક્ટરને સંપર્કમાં રહો અને ટાઈમ ટુ ટાઈમ તમે યુરિનમાં માઇક્રો આલ્બ્યુમિન્યુરિયા ચેક કરાતા રહો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે બ્લડ પ્રેશર ઓપ્ટિમલ રહેવું જોઈએ. હવે આ ઓપ્ટિમલ બ્લડ પ્રેશર ડાયાબિટીસ માટે 130/80 છે. જેને ડાયાબિટીસ હોય એનો બ્લડ પ્રેશર 130થી 80 જ રહેવું જોઈએ. હવે આપણે ચર્ચા કરીએ બ્લડ પ્રેશરની અને ક્રોનિક કિડની ડિસીઝીસની અને એનો ઇમ્પેક્ટ શું છે. ભારતમાં 30% લોકો બ્લડ પ્રેશર રોગથી પીડાય છે. જે તમે શહેરમાં રહેતા હો તો એ વધીને 33% થઈ જાય છે. ગામોમાં હજી લોકોને સ્ટ્રેસ ઓછું છે એના કારણે એમને બ્લડ પ્રેશર રોગ 25% થાય છે. આપણા
20% લોકોને બ્લડ પ્રેશર થવાની શક્યતા ભારતીયોમાં છે. એનું મુખ્ય કારણ આપણે વધારે પડતું મીઠું ખાઈએ છીએ. રૂટીનલી આપણે 2 ગ્રામ હે ને મીઠું ખાઈએ ને તો ચાલે. આપણે એવરેજ ભારતીય 11 ગ્રામ મીઠું વપરાશ કરે છે. વધારે પડતું મીઠું બ્લડ પ્રેશર કરે છે અને જે તમને કિડનીનો રોગ હોય અને તમે વધારે મીઠું લેતા હોય તો એનો પ્રોગ્રેશન બી વધારે ફાસ્ટ થાય છે કિડની ડિઝીઝનું. એટલે આજથી આપણે નિર્ણય લઈએ કે ઉપરથી મીઠું ખાવાનું નહીં. બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ? સૌથી પહેલાં ડૉક્ટરની સંપર્કમાં રહેવું જોઈએ. જે ડૉક્ટર કહે કે તમને દવા વગર બીપી કંટ્રોલ નહીં થાય તો મહેરબાની કરીને દવા ચાલુ કરી દે. એ વિચારવાનું કે એકવાર ચાલુ થઈ જાય એટલે શરીરને દવાઓની આદત પડી જશે એ વિચારીને દવાઓ ચાલુ કરીએ નહીં એ ખોટું છે. સાઈડ ઇફેક્ટ દરેક દવામાં હોય છે. હું નથી કહેતો કે સાઈડ ઇફેક્ટ નથી હોતા, પણ આવા કોઈ સાઈડ ઇફેક્ટ નથી હોતા કે જે તમને કિડની, હૃદય કે લીવર ખરાબ કરી દે તમારું. આવા સાઈડ ઇફેક્ટ કોઈ બી બ્લડ પ્રેશરની દવાઓમાં નથી. અને એકવાર તમે દવાઓ ચાલુ કરી અને તમારે બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ ગયો તો તમારે દવાઓ બંધ કરવી નહીં. તમારી દવાઓ ઓછી થઈ શકે છે, પણ એના માટે તમારે લાઈફસ્ટાઈલ તમારી ચેન્જ કરવી પડે. તમારે એક્સરસાઇઝ કરવી પડે, યોગા કરવું પડે, તમારા લાઈફમાં સ્ટ્રેસ ઓછું કરવું પડે, તમારે ઓપ્ટિમલ વેટ મેન્ટેન કરવું પડે અને તમારે કોમ્પ્લાયન્ટ એટલે બધી જ વસ્તુમાં અઠવાડિયામાં એકવાર એક્સરસાઇઝ કરો એનો કોઈ મતલબ નથી. અઠવાડિયામાં 4 વાર દબાવ લઈ લો એનો કોઈ અર્થ નથી. હવે ચર્ચા કરીશું આપણે એક મુખ્ય કારણ જેના કારણે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર થાય છે એ છે ઓબેસિટી. અને એનું એક કારણ છે આપણે આ જે કોકોકોલા થમ્સઅપ પીએ છીએ ને એનો એ પીવાથી બી ડાયાબિટીસ બ્લડ પ્રેશર થાય છે ને એ પીવાથી બી કિડનીના રોગ વધે છે. હવે ઓબેસિટી જે છે એ બ્લડ પ્રેશર બી કરે છે અને ડાયાબિટીસ બી કરે છે અને એના લીધે ઓબેસિટી પેશન્ટમાં ક્રોનિક કિડની ડિઝીઝનું પ્રમાણ વધારે છે. હું ચર્ચા ચાઇલ્ડહુડ ઓબેસિટી પર વધારે કરીશ કેમ કે 20% જે બાળક જે છે 1 વર્ષની નીચે બી હોય ને બાળક એ જે જાડો હોય ને તો 20% ચાન્સ છે કે જ્યારે એ મોટો થશે ત્યારે એ ઓબેસ થશે. જે બાળક હોય એને ચાન્સ છે કે એ જે ઓબેસ હોય તો 40% ચાન્સ છે કે એ મોટો થઈને ઓબેસ થશે. જે તમે ટીન્સમાં ઓબેસ હો તો 80% ચાન્સ છે કે તમે જ્યારે તમારે એડલ્ટ થશો ત્યારે તમે ઓબેસ થશો. હવે જોવા જઈએ પહેલાં ઓબેસિટી 40, 50, 60 વર્ષવાળા માણસને હતી. અત્યારે તમે જોવા જાઓ તો 20% લોકો તો બાય ધ એન્ડ ઓફ 19 years 20% લોકો ઓબેસ થઈ જાય છે. એનું કારણ છે હાઈ કેલરી ડેન્સિટી ફૂડ, ઇટિંગ આઉટ એન્ડ ઓબ્વિયસલી બંને પેરેન્ટ્સ જે વર્કિંગ હોય તો આ બધું તો થવાનું, આઉટસાઇડ ફૂડ આ બધું થવાનું વધારે ચાન્સીસ હોય છે. અને એક રિસ્ક ફેક્ટર છે, બીજો એક રિસ્ક ફેક્ટર છે હેરિડિટી. જે બંને મા બાપ ઓબેસ હશે કે ઓવરવેટ હશે તો એમનો બાળકનો ચાન્સ 80% ચાન્સ છે કે એ ઓબેસ થશે. જે બંનેમાંથી એક પેરેન્ટ ઓબેસ હશે તો 40% ચાન્સ છે કે તમારું બાળક ઓબેસ થશે. અને જે મા બાપમાંથી કોઈ બી ઓબેસ નથી તો ફક્ત 7 થી 9% ચાન્સ છે કે તમારું બાળક ઓબેસ થશે. એટલે આ ઓબેસિટી કેમ વધે છે? કેમ કે ઓબ્વિયસલી અત્યારે ચિપ્સ, કૂકીઝ, પાસ્તાસ, પિઝાઝની એડવર્ટાઇઝમેન્ટ આટલી છે
અને ચિલ્ડ્રન મોસ્ટ અફેક્ટેડ છે. સેકન્ડ થિંગ, યુઝ ઓફ મોબાઈલ એન્ડ ટીવી. તમે એવરેજ જોવા જઈએ તો આ 24 કલાક તો ફક્ત 24 કલાક દર વીક તો ફક્ત ટીવીનું છે. આમાં જે મોબાઈલ એડ કરું તો હજી 25 કલાક એડ થઈ જશે. અને એ જોવામાં આવ્યું છે કે તમે દર કલાક ટીવી જોવો ને એક્સ્ટ્રા, એમાં 2% ચાન્સ વધી જાય તમને ઓબેસિટી થવાનો. અને એક વસ્તુ તમે બી નોટ કરી હશે કે આપણે ટીવી જોતા હોઈએ ને તો ખાવાની ટેવ અને ખાવાનું પ્રમાણ વધી જાય છે. આજના જમાનાને જે મોડર્નાઇઝેશન કહીએ છીએ આપણે, કમ્પ્યુટર્સ છે, ટ્રાન્સપોર્ટેશન છે, મોબાઈલ ફોન્સ છે, આ બધું એક વસ્તુ કરે જ છે કે આપણી લાઈફ સિડેન્ટરી કરી દે છે અને આપણી એક્ટિવ લાઈફ જે છે એ રહેતી નથી. એકવાર ઓબેસ થયા 10 ટાઈમ્સ ચાન્સ છે કે તમને ડાયાબિટીસ આવશે. અને બ્લડ પ્રેશર, તમે જોવા જાઓ કે બ્લડ પ્રેશર જે તમે ઓબેસ હો તો 19 વર્ષ 20 વર્ષ પહેલા બી તમે 20% ચાન્સ છે કે તમને બ્લડ પ્રેશર આવી જશે. આટલું બધું હશે તો ઓબ્વિયસલી આ બધા રોગમાં ડાયાબિટીસના કારણે આ બધા જ રોગ થઈ શકે છે. પણ મુખ્ય આમાં બી આટલા જે સર્કલ કર્યા છે એ વધારે પડતા ખરાબ છે અને પ્રોબ્લેમ કરે છે. અને એક વસ્તુ છે કે તમે વેટ લોસ કરો તો ઇમ્પ્રુવમેન્ટ આવે બધામાં. તમારું 10 kg લોસ કરો તો 6 મિલીમીટર ઉપરનું બ્લડ પ્રેશર, 3 મિલીમીટર નીચેનું બ્લડ પ્રેશર ઓછું થઈ જાય. હાઇપરટેન્શન, કેન્સર, કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ, જે હૃદયનો રોગ છે એમાં બી પ્રમાણ ઓછું થઈ જાય છે જે તમે વેટ લોસ કરો તો. બીજું એક કારણ છે કિડની ખરાબ થવાનું, સ્ટોન. આપણે શું કરીએ છીએ, સ્ટોન થાય, ઘણા બધા લોકોને થાય છે, હા મને સ્ટોન થાય છે, નીકળી જાય છે, પરવા કરતા નથી કે આ ક્યાં પ્રોબ્લેમ કરે છે. પર આવું નથી. વારે ઘડીએ સ્ટોન થવું સારી વસ્તુ નથી. અને આપણે સ્ટોન થાય ને તો એનું કારણ શોધવો પડે. વારંવાર સ્ટોન થાય એટલે એનું કારણ શોધો તો જ ક્રોનિક કિડની ડિઝીઝ ને બચાવી શકશો. અને સ્ટોન થયા કરે ને આપણે એને ફેંકી દઈએ એ નહીં. એને એનાલિસિસ કરાવ શેના કારણે થાય છે. બીજું એક પ્રોબ્લેમ છે આપણે યુરિનમાં ઇન્ફેક્શન. યુરિનમાં ઇન્ફેક્શન થાય, આપણે એન્ટીબાયોટિક લઈ લઈએ, પછી એ વિચારીએ કે એ ડેમેજ આપણને કરવાનો નથી. આવું નથી. વારા ઘડીએ યુરિનમાં ઇન્ફેક્શન થતું હોય તો તમારા ડૉક્ટરને સંપર્ક કરો. એને પૂછો કે આગળ તપાસ ક્યારે કરવાની છે, કોઈ તપાસ આમાંથી કે જરૂરી છે કે નહીં. એ તપાસ કરાવો અને વારે ઘડીએ યુરિનનું ઇન્ફેક્શન અટકાવો. બીજી એક વસ્તુ છે સ્ટ્રેસ. જે સ્ટ્રેસ ડાયરેક્ટલી કિડની ડિઝીઝ પર અસર કરે છે, હા, એ વસ્તુ છે કે સ્ટ્રેસ બ્લડ પ્રેશર વધારે છે, સ્ટ્રેસ ડાયાબિટીસ વધારે છે. અને સ્ટ્રેસ એમાં બી છે કે જેને ક્રોનિક કિડની ડિઝીઝ થયા હોય ને અને એ વધારે પડતું સ્ટ્રેસ લેતો હોય ને તો એ માણસને 23% રિસ્ક વધારે છે સીકેડી પ્રોગ્રેશનનું એઝ કમ્પેર ટુ એ પર્સન હુ ડઝ નોટ ટેક સ્ટ્રેસ ઓર હુ ટેક્સ લેસ સ્ટ્રેસ. આપણે દવા ખાવાની બહુ ટેવ હોય છે આપણા લોકોને. દુખાવો થાય એટલે દવા લઈ લેવાની. પર આ દુખાવો જે છે ને શરીર ઇન્ડિકેટ કરે છે કે આપણને પ્રોબ્લેમ છે, પર એ દુખાવાની ગોળી એનો સોલ્યુશન નથી. વારે ઘડીએ દુખાવાનો દવા લઈએ તો ક્રોનિક કિડની ડિઝીઝ થવાની શક્યતા વધી જાય. અને જે તમને ક્રોનિક કિડની ડિઝીઝ હોય અને તમને ખબર ના હોય અને આ દવા લેવાથી ક્રોનિક કિડની ડિઝીઝનો પ્રોગ્રેશન બહુ વધી જાય. આપણે ચર્ચા કરવાના છીએ પ્રિવેન્શન ઉપર. પ્રિવેન્શન 3 જાતના પ્રિવેન્શન હોય. પ્રાઇમરી પ્રિવેન્શન એટલે તમને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર થવા જ ના દો. સેકન્ડરી પ્રિવેન્શન એટલે તમને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર થયું છે પણ કિડની ડિઝીઝ કઈ રીતે આપણે બચાવીએ. અને ટર્શિયર પ્રિવેન્શન એને કહેવાય કે તમે ઓલરેડી તમને કિડની ડેમેજ થઈ ગઈ છે, આ સ્ટેજ થઈ ગઈ છે કે તમને હવે તમારે ટ્રાન્સપ્લાન્ટેશન અને ડાયાલિસિસની જરૂર હોય, એ ટર્શિયરી પ્રિવેન્શન કહેવાય. આપણે ચર્ચા કરવાના છીએ પ્રાઇમરી અને
સેકન્ડરી પ્રિવેન્શન ઉપર. પ્રાઇમરી પ્રિવેન્શન માટે કે તમને ડાયાબિટીસ થાય નહીં, એના માટે ઓબ્વિયસલી હેલ્ધી લાઇફસ્ટાઇલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ એની સાથે સાથે રેગ્યુલર ચેકઅપ બી બહુ જરૂરી છે. તમે તમારું બ્લડ પ્રેશર જ્યાં સુધી તમે મપાવશો નહીં ત્યાં સુધી ખબર પડશે નહીં કે તમને બ્લડ પ્રેશર છે. બધા લોકો એ વિચારે કે આપણને બ્લડ પ્રેશર હશે ને તો માથાનો દુખાવો થશે. 90% લોકોને જેમને બ્લડ પ્રેશર હોય એમને કોઈ સિમ્ટમ્સ હોતા નથી. જ્યાં સુધી તમે શુગર ચેક નહીં કરાવો ત્યાં સુધી તમને ખબર પડે નહીં કે ડાયાબિટીસ તમને છે. હવે એક વસ્તુ છે કે તમારે કિડનીના ડોક્ટરનો ક્યારે સંપર્ક કરવું એવી જાણવાનું જરૂરી છે. તમારે પેશાબમાં બ્લડ આવે એટલે તમારે કિડનીના ડોક્ટરને મળવાનું અને મળવાનું. બધા જ યુરિન બધી જ વખતે ફક્ત ઇન્ફેક્શન હોય એવું નથી. તમારે યુરિનમાં પ્રોટીન નીકળતું હોય, ઝાગ બનતી હોય તો ડોક્ટરને મળવાનું રહેશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે એક્સરસાઇઝ કરવી અને જે તમારો ઓબેસિટી હોય તો તમારે વેટ લોસ કરવો. એક્સરસાઇઝ અને વેટ લોસથી તમને તમારો ડાયાબિટીસ ઓછો થશે, હાઇપરટેન્શન કંટ્રોલ થશે અને તમારી ક્રોનિક કિડની ડિઝીઝ પ્રિવેન્ટ થશે. ઘણા બધા યોગા અને પ્રાણાયામ્સ કરીએ તો બ્લડ પ્રેશર ઓછું રહે છે અને ક્રોનિક કિડની ડિઝીઝમાં બી આ લાભદાયક છે. સૌથી અગત્યની વસ્તુ છે પ્રોગ્રેશન ઓફ ક્રોનિક કિડની ડિઝીઝમાં કોમ્પ્લાયન્સ. કોમ્પ્લાયન્સનો મતલબ એ છે કે તમે ગોળીઓ નિયમિતસર લો છો કે નથી લેતા. આ ગ્રાફમાં બતાવવામાં આવે છે કે જે તમે કોઈ આપણી પોતાની કદર ના કરો તો તમારી કિડની વહેલી પ્રોબ્લેમમાં આવી જવાના છો. અને જે તમે ડિટેક્ટ કરી લો એટલીસ્ટ સ્ટેજ 3 પર બી ડિટેક્ટ કરી લો તો બી તમારા ડૉક્ટર તમને આ કિડનીની ઉંમર એટલીસ્ટ 2 થી 3 વર્ષ તો વધારી શકે છે. અને જે એનાથી અર્લી ડિટેક્ટ કરો તો વધારી શકે છે. પણ આપણો એમ છે કે આપણે એને થવા દેવાનો નથી અને ડિટેક્શન સ્ટેજ 1 અને સ્ટેજ 2માં થાય તો આપણે કોઈ દિવસ સ્ટેજ 5માં પહોંચીએ નહીં. આ સ્લાઇડ આમ તો બ્લેન્ક છે પણ બહુ અગત્યની છે. કેમ કે આપણે કઈ બી સ્ટેજ હોય લાઈફમાં, આપણે 10 વર્ષના, 15 વર્ષના હોઈએ કે 25 વર્ષના હોઈએ કે 60 વર્ષના હોય, બેંક બેલેન્સની ચિંતા હંમેશા કરીએ. પણ આપણે કોઈ દિવસ હેલ્થ બેલેન્સ અથવા બેલેન્સ્ડ હેલ્થની ચિંતા કરીએ નહીં. જ્યારે આપણે નાના હોઈએ ત્યારે આપણે મોટા થઈશું ને તો બેંક બેલેન્સ બહુ સારું હોવું જોઈએ એ જ વિચારતા હોઈએ. પણ કોઈ દિવસ મારું હેલ્થ બેલેન્સ કેવું રહેશે ને એનું વિચારતા નથી. જ્યારે આપણે 50-60 વર્ષના થઈ જઈએ ત્યારે એ લાગે યાર કે આપણે છોકરોને છે ને એને બેંક બેલેન્સ બહુ સારું આપવું. પણ આપણે કોઈ દિવસ એ વિચારતા નથી કે પોતાની હેલ્થ બેલેન્સ નહીં હોય ને તો તમારા છોકરા આ બધું બેંક બેલેન્સ તમારા ક્યાંક તો હેલ્થ ઉપર જ આ બધું ખર્ચ દેવું પડશે અને પ્રેક્ટિકલી તમારું બેંક બેલેન્સ તમારી ઇલ હેલ્થમાં જતું રહેશે. જે તમારે બેંક બેલેન્સ બી વાપરવું હોય અને તમારે છોકરાઓને વાપરવા દેવાનું હોય તો હેલ્થ બેલેન્સનું ખ્યાલ રાખો. આપણે હૃદયની ચિંતા બહુ કરીએ છીએ પણ હૃદય અને કિડની સાથોસાથ જાય છે. જે તમે જેટલા બી પ્રિવેન્શનના વસ્તુ અમે કીધા તમને એ બધા જ હૃદયના રોગ બી પ્રિવેન્ટ કરે છે. અને એક વસ્તુ તો ક્લિયર છે, જે તમને કિડની ડિઝીઝ થઈ તો તમને હાર્ટ એટેક આવવાની અથવા હાર્ટના પ્રોબ્લેમ્સ થવાની શક્યતા બહુ જ વધી જાય છે. આપણે આ ગ્રાફમાં ખાલી એટલું જ સમજવાનું છે કે 30 વર્ષનો જુવાન છે જેને કિડની ડિઝીઝનો પ્રોબ્લેમ છે તો એનો રિસ્ક કેટલો છે? એનો રિસ્ક જે 85 વર્ષના કાકા છે ને જેમને કિડનીનો પ્રોબ્લેમ નથી એટલો રિસ્ક છે એને હાર્ટ એટેક આવવાનો. ટૂંકમાં જેને કિડનીનો પ્રોબ્લેમ છે એને હાર્ટ એટેક થવાની શક્યતા 3 થી 4 ગણા છે. આજનો પ્રોબ્લેમ મેજર શું છે? સ્ટ્રેસ. સ્ટ્રેસ લીડ્સ ટુ હાઇપરટેન્શન, સ્ટ્રેસ લીડ્સ ટુ ઓબેસિટી, સ્ટ્રેસ લીડ્સ ટુ ડાયાબિટીસ. એના આપણે સ્ટ્રેસ ઓછા કરવા માટે શું કરીએ? આપણે એ સમજીએ કે આપણને એટલીસ્ટ 7 થી 8 કલાક સૂવા જોઈએ શરીરને. બેલેન્સ ડાયટ લઈએ, પૂરતા પ્રમાણમાં પાણી લઈએ. આપણે આલ્કોહોલ એવોઇડ કરીએ. આપણે બધા શું છે કે
આપણે હિન્દી મૂવીઝમાં અત્યારે બતાવવામાં આવે છે કે કોઈ હીરો હિરોઈનને સ્ટ્રેસ થયો એટલે એ દારૂ પીવે અને સ્ટ્રેસ મટી જાય, પણ આવું ખરેખર હોતું નથી. દારૂ પીવાથી સ્ટ્રેસ વધે વધે ને વધે. આપણે બીજાને ટચમાં રહીએ, ફક્ત મોબાઈલ નહીં પણ એકબીજાને મળીએ. જ્યારે બી ગમે તે સ્ટેજમાં હોઈએ આપણે ભગવાનને થેન્ક યુ કરવાનું ભૂલવાનું નહીં, પેશન્સ રાખવાનું, આપણે આપણો એટીટ્યુડ પોઝિટિવ રાખવાનો. મ્યુઝિક, મૂવીઝ, બુક્સ, આ રીડિંગ એન્કરેજ કરવાનું પોતે અને પોતાના પરિવારને બી એન્કરેજ કરવાનું. આપણે એક વસ્તુ પ્રોબ્લેમ છે કે આપણે છાપાઓ વાંચીએ ને તો નેગેટિવ ન્યૂઝ સાંભળીએ તો નેગેટિવ ન્યૂઝ બહુ વધારે હોય છે અત્યારે, એનાથી થોડું દૂર રહેવું. આ નોટ્સ ટુ માયસેલ્ફ છે કે મેન્ટલ હેલ્થ માટે આપણે શું કરવાનું. મેં તમને કીધું એક સ્લીપ હાઇજીન બહુ જરૂરી છે. 10 થી 6 માં જે તમે ઊંઘો ને એ જ તમે ઊંઘો રાત્રે 2 વાગ્યાથી સવારે 10 વાગે, પર એ પૂરતું નથી. એ પ્રોપર સ્લીપ હાઇજીન ઇઝ મસ્ટ ફોર ગુડ મેન્ટલ હેલ્થ. પ્લાન યોર ડેઝ, ઈટ બેલેન્સ ડાયટ, એક્સરસાઇઝ કરો. બહુ જ પાવરફુલ એન્ટીડિપ્રેસન્ટ છે એક્સરસાઇઝ. તમે you be in touch with others and have patience. Happiness is very important in life. But એ હેપીનેસ અટેન કરવા માટે બી તમારે હેલ્થ તો મેન્ટેન કરવી પડશે. ગમે તે હોય બીજાને હેલ્પ કરવાની પ્રકૃતિ ડેવલપ કરવાની. તમે પોતાને જ ખુશ રાખી શકશો, કોઈ બીજું આવીને તમને ખુશ કરશે નહીં. જે તમને સારું લાગે, જેનાથી તમને હેપીનેસ મળે એ કરવું જોઈએ. આપણને કે આપણે એક સ્ટેજ પર પહોંચી જઈશું ને ત્યારે બહુ ખુશ થઈશું નહીં. એ સ્ટેજ પહોંચવામાં જે રસ્તો છે ને એને જ એન્જોય કરો. સ્પોર્ટ્સ દરેકને આપની લાઈફમાં ઇન્વોલ્વ હોવું જ જોઈએ, કરવું જ જોઈએ. અને શું આપવું અને શું લેવું જોઈએ. અર્ન રિસ્પેક્ટ, ગિવ રિસ્પેક્ટ. બી એ ટીચર ઇન લાઈફ, એક્સપિરિયન્સ માય સ્ટુડન્ટ ફીલિંગ. એટલે આપણા પરિવારમાં કોઈ સારું કરે, આપણો ફ્રેન્ડ કોઈ સારું કરું, આપણો ફ્રેન્ડ છે એ એક ફિલિંગ હોવી જોઈએ. ટેક હોમ મેસેજ છે આ લેક્ચરનો કે સીકેડીની સંખ્યા વધતી જાય છે અને બહુ ખરાબ બીમારી છે, એનાથી બચવું જ એકમાત્ર બેસ્ટ ઉપાય છે એનાથી બચવું. અને એનાથી કેવી રીતે બચી શકાય છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરથી બચો. જે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર થઈ ગયું છે તમને, તો એને કંટ્રોલમાં રાખો. પૂરતા પ્રમાણમાં પાણી પીઓ જ્યાં સુધી તમારી કિડની, હૃદય બરાબર છે, લીવર ડિઝીઝ નથી તમને, તો આ 3 વસ્તુમાં તમે પૂરતા પાણી પી શકો છો. પેનકિલર્સ એવોઇડ કરવા જોઈએ અને જેટલું બને એટલી જલ્દી યોગા અને એક્સરસાઇઝનું ઇમ્પોર્ટન્સ પોતાની લાઈફમાં જાણો અને એને ફોલો કરો. થેન્ક યુ, થેન્ક્સ અ લોટ. તમારા કોઈ પ્રશ્નો હોય તો હું તમને જવાબ આપવા તૈયાર છું. થેન્ક યુ. પુલકેશભાઈ, ઓવર ટુ યુ. સર આઈ એમ ઓડિબલ? હા, ઓડિબલ પુલકેશ. યસ સર. સર પહેલો પ્રશ્ન એક એવો પૂછાયેલો છે કે કિડની ડિસીઝ વારસાગત છે સર? દરેક કિડની ડિસીઝ વારસાગત નથી હોતી. જી અમુક સર. કિડની ડિસીઝ વારસાગત હોય છે, જી સર. જેમાંથી એડીપીકેડી મુખ્ય તौर પર હોય છે એ છે. જી સર. સર બીજો પ્રશ્ન એવો છે કે પાણીથી કિડની ડિસીઝ થવાની શક્યતા કેટલી છે અને એનાથી ના થાય એના માટે આપણે શું સાવચેતી રાખવી જોઈએ? જો તમે એક વસ્તુ છે, આપણો ખાસ કરીને ગુજરાતમાં આપણે રહીએ છીએ ને તો જી સર. તડકો બહુ છે. આપણે એટલું પાણી પીવું જોઈએ કે આપણે શરદી હોય, ગરમી હોય કે વરસાદ હોય, 2.5 લીટર યુરિન તો કરે તો તમને સ્ટોન થવાની શક્યતા ઓછી. જી સર. એ જ રીતે તમે કે ભાઈ હું પાણી એટલે 10-10, 12 લીટર પીવું અને મારી કિડની ફ્લશ થઈ જશે, નહીં. એમાં બી વધારે પાણી એટલે 10-12 લીટર પાણી પીવો ને જી સર. તોય તમને પથરી થવાની શક્યતા વધી જાય. કેમ કે નેચરલી આપણા બોડીમાં, બ્લેડરમાં અમુક વસ્તુઓ છે જે સ્ટોન થવા દેતા નથી. જે વધારે પાણી પી લો તમે, 10-10, 12 લીટર જ ટેવ હોય, જી એ સર. બધા ફેક્ટર્સ ડાયલ્યુટ થઈ જાય,
તોય તમને પથરી થવાની શક્યતા છે. એટલું પાણી પીઓ કે 2.5 થી 3 લીટર તમને યુરિન થાય તો તમને કોઈ દિવસ કિડની સ્ટોન થવાની શક્યતા બહુ ઓછી. જી સર. એટલે સર આપણે એવું કહી શકીએ કે આરઓનું પાણી સારું છે એના માટે. આરઓનું પાણી જો એક વસ્તુ છે, આરઓનું પાણીનો બી એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ બંને છે. જી સર. આરઓનું પાણી B12 ડેફિશિયન્સી કરે છે, અમુક મિનરલ્સ જતા રહે છે પાણીમાંથી, એટલે આપણને આ પ્રોબ્લેમ છે. જી સર. પણ એટ ધ સેમ ટાઈમ હિપેટાઇટિસ ઈ વાયરસ, હિપેટાઇટિસ એ વાયરસ અને ઘણા બધા ડાયરિયાના જે ફેક્ટર્સ છે એનાથી આપણને બચાવે છે. જી સર. નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી હોય બંને તો એનો ખર્ચ કેટલો અંદાજિત હોઈ શકે? કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય તો ઓબ્વિયસલી ફર્સ્ટ ઓફ ઓલ ગવર્મેન્ટ અને પ્રાઇવેટમાં ફરક હોય છે. પણ એક વસ્તુ બહુ સારું છે કે આપણે પ્રધાનમંત્રી યોજનામાં દરેક વ્યક્તિને, એટલીસ્ટ હું અપોલો હોસ્પિટલમાં મને ખબર છે જી કે સર. 3 લાખનો એક ચેક મળે છે પ્રધાનમંત્રી યોજના તરફથી. ગુડ. જેટલો બી તમારો બિલ થયો હોય એ એટલીસ્ટ એ વખતે પે કરવું પડે છે તમને, પણ 3 મહિનાની અંદર અંદર તમને 3 લાખ પીએમ ફંડમાંથી મળી જાય છે. જી સર. અમારે ત્યાં લગભગ 6 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. જી સર. ગવર્મેન્ટમાં આનાથી થોડું ઓછું ખર્ચ થાય છે. જી સર. ઓકે સર. કિડની ટ્રાન્સપ્લાન્ટની જે પ્રોસેસ એટલે મતલબ જે સર્જરી આપણે કરાવીએ છીએ એ પછી કેટલા સમયની સારવાર હોઈ શકે અને રિકવરી કેટલા દિવસમાં આવી શકે સર? જો અમે રૂટીનલી જે છે ને લેપ્રોસ્કોપિક સર્જરી કરીએ ને તો ડોનરને 3જા દિવસે ડિસ્ચાર્જ કરી દઈએ છીએ જી સર. અને પેશન્ટને 7મા દિવસે ડિસ્ચાર્જ કરી દઈએ છીએ. જી. એઝ ફાર એઝ ટ્રીટમેન્ટ ઇઝ કન્સર્ન, જે બી પેશન્ટ છે જેને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે એ પોતાના ડોક્ટરના સંપર્કમાં તો એને રહેવું પડે છે. યસ. ઓબ્વિયસલી પહેલા અઠવાડિયા વધારે રહેવું પડે છે, પહેલા મહિના એને ટચમાં રહેવું પડે છે. પણ જેમ જેમ એમનો લાઈફ કિડની ટ્રાન્સપ્લાન્ટની વધતી જાય છે, મહિના, 2 મહિના, 3 મહિના, ઇવન 6 મહિનામાં બી લોકો એકવાર આવીને બતાવી જાય છે. જી સર. રૂટીન ચેકઅપ કરાવવું પડે છે સર? રૂટીન ચેકઅપ કરાવવું પડે. જી સર. પણ એ ડિપેન્ડ કરે છે તમારા કિડનીની આયુષ કેટલી થઈ ગઈ છે, એટલે ટ્રાન્સપ્લાન્ટનો સમય કેટલો થઈ ગયો છે. જી સર. પહેલા અઠવાડિયે તમે ઓબ્વિયસલી કોઈ બી ડોક્ટર તમને અઠવાડિયામાં 3 વાર બોલાવશે, બીજા અઠવાડિયામાં 2 વાર, ત્રીજા અઠવાડિયામાં 1 વાર, ચોથા અઠવાડિયામાં 1 વાર, પછી મહિનામાં 1 વાર, 6 મહિના સુધી મહિનામાં 1 વાર આવવાનું, જી. 6 મહિના પછી 3 મહિનામાં 1 વાર આવવાનું, જી. 2 વર્ષ પછી કદાચ 6 મહિનામાં 1 વાર તમે બતાવી શકો છો, બધું સારું હોય તો. સર, છેલ્લો પ્રશ્ન છે અને આની સાથે જ આપણો એક રિલેટેડ છે કે એડલ્ટ અને ચાઇલ્ડ જે હોય છે એની અંદર કિડનીની સાઇઝ